વાગરા પોલીસે ઐતિહાસિક ઓપરેશન પાર પાડ્યું છે. વાગરા તાલુકાના કલમ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને વાગરા પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં વાગરા તાલુકાના કલમ ગામમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને 1 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ 20,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી નશાનો કાળો કારોબાર ચલાવનારા તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈએસની ફૂલતળિયાનાઓએ નશાયુક્ત પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે એક વિશેષ ટીમનું ગઠન કર્યું હતું. આ ટીમને પેટ્રોલિંગ અને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે કલમ ગામની નવી નગરીમાં રહેતો સાજીદ મોહમ્મદ સણવી નામનો ઇસમ તેના ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડીને તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. આ માહિતી મળતા જ પોલીસ ટીમ સક્રિય બની હતી. વાગરા પીઆઈએસની ફૂલતળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સાજીદના રહેણાંક મકાન ઉપર દરોડો પાડ્યો હતો. આકસ્મિક દરોડાથી સ્તબ્ધ થયેલા આરોપીના ઘરની તલાશી લેતા પોલીસને અંદર છુપાવેલો ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જ 1 કિલો 341 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. વધુ તપાસમાં બહાર આવ્યું કે આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓમાં ભરીને સ્થાનિક યુવાનોને વેચી રહ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપી સાજીદ મોહમ્મદ સણવીની ધરપકડ કરી હતી. ગાંજાના જથ્થા સાથે આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ગાંજાનું વજન કરવા માટેનો વજન કાંટો, મોબાઈલ ફોન, રોકડ પણ જપ્ત કરી હતી. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹20,910 થાય છે. વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે, જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે. આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આમોદના પીઆઈ આરબી કરમટિયાને તપાસ સોંપવામાં આવી છે. આ સફળ ઓપરેશનને પાર પાડવામાં પીઆઈ ફૂલતળિયાની સાથે અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ, વિપુલભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, પ્રકાશકુમાર, પ્રવીણસિંહ, શૈલેષભાઈ અને કાજલબેન સહિતની ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.